નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના મનોવિજ્ઞાનના આ તાસની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર 6 પ્રકરણ 6 મનોવિકૃતિઓ એનો અભ્યાસ આપણે કરતા હતા. સૌપ્રથમ આપણે જોયું અસાધારણ વર્તન એટલે શું, એની વ્યાખ્યાઓ, એની ડેફિનેશન, એનો આપણે એ અભ્યાસ કર્યો. એના પછી બીજું જે છે અસાધારણ વર્તનનું એ વર્ગીકરણ. તો એમાં તંદુરસ્ત એ સમાજની રચના એ તંદુરસ્ત વ્યક્તિઓ દ્વારા જ થઈ શકે. જે વ્યક્તિઓમાં સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધુ હોય તેને સ્વસ્થ વ્યક્તિ કહે છે. કેટલાક વર્ષો પહેલાં સ્વસ્થતાની વ્યાખ્યામાં માત્ર શારીરિક સ્વાસ્થ્યનો સમાવેશ કરવામાં આવતો હતો, પરંતુ આધુનિક સમયમાં શારીરિક, માનસિક અને સામાજિક એમ ત્રણેય રીતે સ્વાસ્થ્ય વ્યક્તિને એક તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલાં ખાલી આપણે જોતા કે વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હોય તો એને સ્વસ્થ વ્યક્તિ આપણે કહેતા હતા, પણ આધુનિક અત્યારના સમયમાં શારીરિક રીતે સ્વસ્થ હોય પણ માનસિક રીતે, સામાજિક રીતે જો એ સ્વસ્થ ન હોય તો એને સ્વસ્થ વ્યક્તિની કેટેગરીમાં આપણે એને મૂકતા નથી. સ્વસ્થ વ્યક્તિ કોને કહેશું? શારીરિક રીતે, સાથે સાથે માનસિક અને સામાજિક રીતે એમ ત્રણેય રીતે જો સ્વસ્થ હોય તો તેને જ આપણે તંદુરસ્ત વ્યક્તિ તરીકે એ ઓળખવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે બે સંસ્થાઓ જોડાયેલ છે. તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વ આખાની અંદર એ માનસિક રોગોના એ વર્ગીકરણ સાથે બે સંસ્થાઓ, એમાં પહેલી છે WHO, એનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા. ગુજરાતીમાં એને આપણે કહીએ વિશ્વ આરોગ્ય સંસ્થા. અત્યારે મેં આની પહેલાં પણ તમને કીધું હતું, કોરોના મહામારી ચાલે છે ને એમાં WHO વારંવાર આપણે સાંભળ્યું હશે, તો એ WHO શું, તો એનો તમને એનો ખ્યાલ આની પહેલાં પણ મેં તમને વાત કરી હતી અને અહીંયા પણ કહી દઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા. અને બીજી સંસ્થા છે એનું નામ છે APA, તો અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન, અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન. હવે WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે તેને ICD, તો WHO દ્વારા જે વર્ગીકરણ એ બહાર પાડવામાં આવે છે તેને ICD કહેવામાં આવે, એટલે કે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડાયસીસ. અને APA દ્વારા પ્રકાશિત કરવામાં આવતા વર્ગીકરણને DSM, ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિક મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. શોર્ટમાં તો WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે એને ICD, અને APA દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે એને DSM તરીકે ઓળખવામાં આવે છે. નાના નાના પ્રશ્નમાં પૂછી શકાય. ICD અને DSM આ બંને વર્ગીકરણો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોગોના લક્ષણોને વર્ગીકૃત કરવામાં અને તેને આધારે રોગોનું નિદાન કરવામાં ઉપયોગી બને છે. આ બંને વર્ગીકરણો જે છે ICD અને DSM એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એ રોગોના જે લક્ષણો છે એ લક્ષણોને વર્ગીકૃત કરવામાં અને એને આધારે રોગનું નિદાન કરવામાં એ ઉપયોગી બને છે. 1948માં WHO દ્વારા પ્રકાશિત થયેલ ICD-6માં સૌ પ્રથમવાર શારીરિક રોગોની સાથે માનસિક રોગો, વિકૃતિઓનું ઔપચારિક વર્ગીકરણ કરવામાં આવ્યું. તો 1948માં WHO દ્વારા પ્રકાશિત થયેલ ICD-6માં સૌ પ્રથમવાર પહેલાં ફક્ત શારીરિક રોગોનું વર્ગીકરણ કરવામાં આવતું હતું, પણ એના પછી એ શારીરિક રોગોની સાથે સાથે માનસિક રોગો એટલે વિકૃતિઓનું ઔપચારિક એ વર્ગીકરણ કરવામાં આવ્યું 1948માં સૌ પ્રથમ. 1952માં સૌ પ્રથમ APA દ્વારા DSMની પ્રથમ આવૃત્તિ DSM-1 પ્રકાશિત થઈ, અને 1952ની અંદર સૌ પ્રથમ APA દ્વારા એટલે અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન એ દ્વારા DSMની પ્રથમ આવૃત્તિ એટલે કે DSM-1 એ પ્રકાશિત થઈ. અત્યાર સુધીમાં પ્રકાશિત DSMના વર્ગીકરણો, આવૃત્તિ, સંસ્કરણો આ મુજબ છે. તો અહીંયા કોષ્ટક તમે જોવો, અત્યાર સુધી ક્યારે ક્યારે પ્રકાશન, એનું વર્ષ ક્યારે પ્રકાશિત થઈ અને એના વર્ગીકરણો જો એનું નામ છે DSMના વર્ગીકરણો, સંસ્કરણો. તો પહેલું છે DSMના વર્ગીકરણો, સંસ્કરણ, પ્રકાશન વર્ષ તો 1952 પહેલું, એને DSM-1.
પછી બીજું 1968 DSM-2, ત્રીજું 1980 DSM-3, પછી ચોથું 1987 DSM-3R, એનું નામ છે DSM-3R એટલે રિવિઝન. પછી 1994 DSM-4, 2000 DSM-4TR એટલે એનું નામ શું આપ્યું DSM, બીજું નામ છે DSM-4 ટેક્સ્ટ રિવાઇઝ, અને 2013માં DSM-5 આ એના. હવે DSM-5નું વર્ગીકરણ આવ્યા છે, એની પૂરક માહિતી એ આપવામાં આવે છે. ચેતાતંતુના વિકાસના સાથે સંબંધિત વિકૃતિઓ, બરાબર, તો અંગ્રેજીમાં પણ છે, અહીંયા ગુજરાતીમાં પણ છે. આપણે જો પહેલું છે બૌદ્ધિક અક્ષમતા, સંદેશા વ્યવહારની વિકૃતિ, આત્મરતિ, અંગ્રેજીમાં એને કહેવાય ઓટિઝમ, ધ્યાન કેન્દ્રીકરણની અક્ષમતા, અતિક્રિયાશીલતાની વિકૃતિ, શિક્ષણની વિશિષ્ટ વિકૃતિ, કાર્યાત્મક વિકૃતિઓ, એના પછી ચેતાતંતુઓના વિકાસ સાથે સંકળાયેલ અન્ય વિકૃતિઓ, પછી છિન્ન મનોવિકૃતિ અને મનોરોગી સંબંધી અન્ય વિકૃતિ, એમાં કેટેટોનિયા, દ્વિધ્રુવીય અને સંબંધિત વિકૃતિઓ, ખિન્નતાજન્ય વિકૃતિઓ, ચિંતા વિકૃતિઓ, અનિવાર્ય મનોક્રિયા, દબાણ અને સંબંધિત વિકૃતિઓ, આઘાત અને મનોભારક સંબંધિત વિકૃતિઓ, વિઘટનાત્મક વિકૃતિઓ, દૈહિક લક્ષણો અને સંબંધિત વિકૃતિઓ, સ્તનપાન અને આહારની વિકૃતિઓ, નિષ્કાસન એટલે કે મળત્યાગની વિકૃતિઓ, નિંદ્રા સચેતતાની વિકૃતિઓ, શ્વાસોશ્વાસ સંબંધી નિદ્રાની વિકૃતિઓ, પછી પેરાસોમનિયા, જાતીય અપ્રક્રિયાઓ, લૈંગિક અસાધારણ ખિન્નતા, વિધ્વંસક ઉત્તેજના નિયંત્રણ અને આચરણની વિકૃતિઓ, દ્રવ્ય સંબંધિત અને અન્ય વ્યસન વિકૃતિઓ, મજ્જાબોધાત્મક વિકૃતિઓ, વ્યક્તિત્વ વિકૃતિઓ, અપકામુખ વિકૃતિઓ, અન્ય માનસિક વિકૃતિઓ. આટલી બધી છે. હવે અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો. તો અસાધારણ વર્તન કેમ ઉદ્ભવે છે? અસાધારણ વર્તનના વિશિષ્ટ લક્ષણો, અસાધારણ વર્તનના કારણો અને તેના ઉપચારને કેન્દ્રમાં રાખીને ઘણા મનોવૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા. તો અસાધારણ વર્તન એ કેમ ઉત્પન્ન થાય, અસાધારણ વર્તનના લક્ષણો કેવા હોય, અને અસાધારણ વર્તનના કારણો અને તેનો ઉપચાર, તેનો ઈલાજ એ ધ્યાનમાં રાખીને ઘણા મનોવૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા. આને પરિણામે અસાધારણ વર્તનની સમજૂતી આપતા કેટલાક પ્રતિમાનો મનોવિજ્ઞાનમાં દર્શાવવામાં આવ્યા છે, અને આના પરિણામે અસાધારણ વર્તનની એ સમજૂતી આપતા કેટલાક મોડેલ્સ એ મનોવિજ્ઞાનમાં દર્શાવવામાં આવ્યા છે. એમાં પહેલું છે જૈવીય પ્રતિમાનો, બાયોલોજિકલ મોડેલ્સ. બીજું છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો, સાયકોલોજીકલ મોડેલ્સ. એમાં પણ અલગ અલગ પ્રકાર છે. પહેલું છે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન, પછી બોધાત્મક પ્રતિમાન. હવે આપણે અભ્યાસ કરવાનો છે જૈવીય પ્રતિમાન એટલે કે બાયોલોજિકલ મોડેલ્સ. આ પ્રતિમાન અસાધારણ વર્તન માટે કેન્દ્રીય ચેતાતંત્ર, 11મા ધોરણની અંદર આનો અભ્યાસ એ આપણે કરી ચૂક્યા છે, તમે કરી ચૂક્યા છો. તો આ પ્રતિમાન અસાધારણ વર્તન માટે કેન્દ્રીય ચેતાતંત્ર, વારસો અને મસ્તિષ્ક વિકાર તેમજ શરીરની જૈવ રાસાયણિક અસમતુલાને જવાબદાર માને છે. તો આ પ્રતિમાન અસાધારણ વર્તન માટે કોને જવાબદાર માને? આપણું કેન્દ્રીય ચેતાતંત્ર, બીજું આપણું વારસો અને મસ્તિષ્ક વિકાર, બ્રેન જે છે મસ્તિષ્ક એનો વિકાર, તેમજ શરીરની જૈવ રાસાયણિક અસમતુલાને જવાબદાર માને છે. આપણા શરીરની અંદર જે રસાયણ હોય તો એમાં અસમતુલા આવે, બરાબર, એને કારણે એ આપણે અસાધારણ વર્તન કરવા પ્રેરાઈએ છીએ. આ પ્રતિમાનને મેડિકલ પ્રતિમાન અથવા રોગ પ્રતિમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જૈવીય પ્રતિમાનોને બીજા શબ્દોમાં મેડિકલ પ્રતિમાન અથવા એ રોગ પ્રતિમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્દ્રીય ચેતાતંત્રની પ્રબળતા અને સામાન્ય કાર્યક્ષમતા વ્યક્તિના વર્તનને અસર કરે છે. આપણું જે કેન્દ્રીય ચેતાતંત્ર છે એની પ્રબળતા અને
એની જે કાર્યક્ષમતા છે, સામાન્ય કાર્યક્ષમતા, એ વ્યક્તિના વર્તનને અસર કરે. કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં શેનો સમાવેશ થાય? મગજ અને આપણી જે કરોડરજ્જુ છે એનો સમાવેશ થાય. આપણી દરેક બોધાત્મક એટલે કે જ્ઞાનાત્મક અને માનસિક ક્રિયાઓનો આધાર મગજ છે. આપણે એ તો ખ્યાલ છે કે આપણે દરેક આપણી જે જ્ઞાનાત્મક, આપણી જે બોધાત્મક અને જે માનસિક આપણે જે ક્રિયાઓ છે એનો આધાર કયો છે? મગજ. મગજમાં ગંભીર ઈજા થાય તો અસાધારણ વર્તન ઉત્પન્ન થઈ શકે છે. અને જો આપણું મગજ છે એમાં ગંભીર જો ઈજા થાય તો અસાધારણ વર્તન એ ઉત્પન્ન થાય. વર્તન સામાન્ય વર્તન કરતો હોય, એક્સિડન્ટ થયું, મગજમાં એને ઈજા પહોંચી, એ પછી વ્યક્તિનું આખું વર્તન બદલાઈ જાય. ઘણીવાર આપણે જોઈએ ને, આપણે એમ કે એને મગજમાં ફેર પડી ગયો, કહીએ કે નહીં, એને શું કહે, મગજમાં એનું વર્તન બદલાઈ જાય. બરાબર? કારણ કે આ મગજમાં ઈજા થઈ, કારણ કે આખી આપણી જે માનસિક ક્રિયાઓ છે, જ્ઞાનાત્મક જે ક્રિયાઓ છે એનો આધાર મગજ છે. અને જો એમાં ઈજા થાય, ગંભીર ઈજા, તો આપણું વર્તન જે સામાન્ય હોય એ સામાન્ય ન રહે, કેવું થઈ જાય? અસાધારણ વર્તન થઈ જાય. અસાધારણ વર્તન માટે ચેતાકોષ અને ચેતા પ્રવાહના વહનની દિશા પણ જવાબદાર છે. આની સાથે સાથે અસાધારણ વર્તન માટે આપણો જે ચેતાકોષ છે અને ચેતા જે પ્રવાહ, એના જે વહનની દિશા એ પણ જવાબદાર છે. સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતા પ્રવાહ બીજા ચેતાકોષમાં વહે છે. સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી જે ચેતા પ્રવાહ છે એ બીજા ચેતાકોષમાં એ વહન કરે. પરંતુ જો ચેતા પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવાને બદલે તે જ ચેતાકોષમાં પાછો ફરે, જેને રિપ્યુટેક પ્રક્રિયા કહે છે, તેને પરિણામે પણ અસાધારણ વર્તન ઉત્પન્ન થતું જોવા મળે છે. ક્યારો હોય પાણીનો, તો એમાં આપણે પાણી જતું હોય, બરાબર, એ ભરાઈ જાય, પછી એમાંથી બીજામાં એ ભરાઈ જાય, પછી એમાંથી ત્રીજામાં, પછી ચોથામાં, એમ થાય ને. ક્યારામાંથી એક બદલે બીજો, ત્રીજો, એમ. પણ એકને એક ક્યારામાં પાણી જતું હોય, બીજામાં જાય જ નહીં, એકને એક ક્યારામાં પાણી જાય, એક જ ચેતાકોષમાં. એ આ સિસ્ટમ કેવી હોય? એક ચેતાકોષમાંથી ચેતા પ્રવાહ એ બીજા ચેતાકોષમાં પ્રવેશે, એના પછી એમ ગતિ કરતું હોય. પણ જો ચેતા પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવાને બદલે શું થાય? પાછો એ જ ચેતાકોષમાં એ પ્રવેશે, તો એને રેપ્યુટેક પ્રક્રિયા કહે છે. અને આના પરિણામે પણ એ અસાધારણ વર્તન ઉત્પન્ન થતું હોય છે. અસાધારણ વર્તન માટે કેટલાક અંશે વારસો પણ જવાબદાર છે. તો અસાધારણ વર્તન માટે ઘણા અંશે આપણો જે વારસો, એનો પણ અભ્યાસ એ આ 11ના ધોરણની અંદર તમે કરી ચૂક્યા છે. વારસો પણ જવાબદાર. માતા પિતા દ્વારા મળતા જનીન તત્વો વારસાનું વહન કરે છે. માતા પિતા દ્વારા મળતા જે આપણા જનીન તત્વો છે, જીન્સ જેને આપણે કહીએ છીએ, જનીન તત્વો એ આપણા એ વારસાનું એ વહન કરે છે. દાદામાંથી પિતામાં, પિતામાંથી આપણામાં, આપણામાંથી આપણા બાળકો, એ વારસો, બરાબર, એ વહન કરે. જનીન તત્વો જે છે એ વારસાનું વહન કરે, જેમાં શારીરિક ગુણ લક્ષણોની સાથે સાથે માનસિક વિકૃતિઓ કે અસાધારણતાનું પણ વહન થાય છે. એમાં શારીરિક ગુણ લક્ષણો, હાઇટ, આપણે નથી ઘણીવાર કે પિતાની હાઇટ હોય કે મમ્મીની હાઇટ હોય તો એના બાળકની પણ એટલી હાઇટ હોય, આંખોનો રંગ એવો હોય, વાળનો રંગ એવો હોય, માતા પિતા, એ વારસો હોય. એની સાથે સાથે વર્તન પણ એવું હોય, બરાબર, પિતા કે મમ્મી એના જેવું વર્તન એ બાળક કરતું હોય. તો શારીરિક ગુણ લક્ષણોની સાથે સાથે માનસિક જે વિકૃતિઓ છે કે જે અસાધારણતા છે એનું પણ વહન એ થાય છે. નીલ અને ઓલ્ટામાન્સ 1980માં એ દર્શાવ્યું છે કે સ્ક્રિઝોફેનિયા એટલે કે છિન્ન મનોવિકૃતિ એ વારસાગત જોવા મળતી વર્તન વિકૃતિ છે. નીલ અને ઓલ્ટામાનસ નામના મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યું કે સ્ક્રિઝોફેનિયા, છિન્ન, એને ગુજરાતીમાં કહેવાય છિન્ન મનોવિકૃતિ, એ વારસાગત જોવા મળતી વર્તન વિકૃતિ છે. એના પેઢીમાં કોઈને આવી વિકૃતિ હોય તો એ બાળકમાં એ આવી શકે, વારસાગત હોય, બરાબર. એને છિન્ન મનોવિકૃતિ, એ વારસાગત જોવા મળતી વર્તન વિકૃતિ છે. પેકેલ નામના મનોવૈજ્ઞાનિકે
કીધું કે ખિન્નતા એટલે કે ડિપ્રેશન પર અભ્યાસ કરી અસાધારણ વર્તન માટે વારસાના ઘટકનું મહત્ત્વ સાબિત કર્યું છે. તો અસાધારણ એને પણ કીધું કે અસાધારણ વર્તન માટે એ વારસો પણ જવાબદાર છે. આ ઉપરાંત મનોદુર્બળતા વારસાગત જોવા મળતી માનસિક અક્ષમતા છે. મનોદુર્બળતા મેન્ટલી જે નબળું બાળક હોય તો એ પણ વારસાગત માનસિક અક્ષમતા છે. કોલમેને કરેલા અભ્યાસો દર્શાવે છે કે માતા પિતામાં અસાધારણ વર્તન કે વિકૃતિઓ હોય તો લોહીની સગાઈની દ્રષ્ટિએ વારસાનું સામ્ય વધતા રોગ થવાની સંભાવના પણ વધતી જાય છે. તો એણે કીધું કે માતા પિતામાં કોઈ અસાધારણ વર્તન કે વિકૃતિ હોય તો લોહીની બ્લડ દ્વારા લોહીની સગાઈની દ્રષ્ટિએ વારસાનું એ સામ્ય વધતા રોગ થવાની સંભાવના એ બાળકમાં વધી જાય. એટલે કે એકદળ જોડિયા બાળકોમાં અસાધારણ વર્તનની સંભાવના દ્વિદળ જોડિયા બાળકો કે ભાઈ બંધુની સરખામણીમાં વધુ હોય છે. અભ્યાસો દર્શાવે છે કે એકદળ જોડિયા બાળકો પૈકીના એક બાળકને ઉન્મત્ત ખિન્ન મનોવૃત્તિ થઈ હોય તો બીજા બાળકને આ રોગ થવાની સંભાવના 95.7% જેટલી છે. આ પરિણામ વારસાની પ્રબળતા સૂચવે છે. જોડિયા બાળકો હોય ને, બે ભાઈઓ હોય, બરાબર, બે બહેનો હોય, તો એમાં એક બાળકને માની લ્યો કે ખિન્ન મનોવિકૃતિ હોય તો બીજા બાળકને આ રોગ થવાની સંભાવના 95.7% જેટલી વધી જાય. તો આ પરિણામ એ વારસાની પ્રબળતા સૂચવે છે. એના પછી છે ખામીયુક્ત જનીન તત્વોની અસર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, ચયાપચયની ક્રિયા અને ઉત્સેચકો પર થાય છે. તો આપણે જે છે કે ખામીયુક્ત જનીન તત્વોની અસર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, ચયાપચય એટલે કે પાચન અને ઉત્સેચકો પર થાય છે. જનીન તત્વોની જોડ નંબર 13, 17 અને 21 કંઠગ્રંથિમાંથી જરતા થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવની ઉણપને કારણે ક્રેટેનિઝમ નામની મનોદુર્બળતા જન્મે છે. કંઠગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો એ રસ એ ઉત્પન્ન થાય અને એમાં જો ઉણપ આવે તો એને કારણે ક્રેટેનિઝમ નામની એ મનોદુર્બળતા ઉત્પન્ન થાય. આવેગ સમયની પ્રતિક્રિયાઓ માટે જવાબદાર એવી એડ્રિનલ ગ્રંથિના સ્ત્રાવની અસાધારણતાને કારણે કેટલીક મનોવૃત્તિઓ જન્મે છે. તો એડ્રિનલ ગ્રંથિ છે એમાં પણ એ સ્ત્રાવ એમાં અસાધારણ, તો એના કારણે પણ મનોવિકૃતિઓ. તેની હાજરી માત્રથી શરીરમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયા ઝડપી બને છે. તેવા ઉત્સેચકો જો ખામીયુક્ત હોય તો તેની નિષેધક અસર ચયાપચયની પ્રક્રિયા, શરીરના કોષોના સર્જન અને તેમાં થતા ઘસારાની પ્રક્રિયા પર થાય છે. મગજમાં ચાલતી ચયાપચયની પ્રક્રિયામાં અવરોધ આવતા આંચકી અને ફેનલી પ્યુરિવિક ઓલિગ્રોફેનિયા નામની મનોદુર્બળતા જોવા મળે છે. આધુનિક જૈવિક અભિગમ અસાધારણ વર્તન માટે વારસાની સાથે સાથે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને અને મસ્તિષ્ક વિકારને વધુ મહત્ત્વ આપે છે. પક્ષઘાત, વિભ્રમ, અલ્ઝાઇમરનો રોગ વગેરે માટે મસ્તિષ્ક વિકાર જવાબદાર છે. આપણા શરીરમાં ડોપામાઇન, નોર એપિનેફ્રિન, સિરોટોનિન, ગાબા વગેરે જૈવ રસાયણો આવેલા છે. આપણા શરીરની અંદર આ બધા રસાયણો આવેલા છે. આ રસાયણોની અનિયમિતતા કેટલાક અસાધારણ વર્તનો અને મનોવિકૃતિઓ જન્માવે છે. તો આવા જે જૈવ રસાયણો છે એમાં અનિયમિત થાય, વધી જાય, ઓછું થઈ જાય તો આપણું વર્તન કેવું થઈ જાય? અસાધારણ વર્તન અને મનોવિકૃતિઓ ઉત્પન્ન થાય. દાખલા તરીકે ડોપામાઇનની માત્રામાં થયેલા ફેરફારને કારણે છિન્ન મનોવિકૃતિ ઉદ્ભવે છે. ડોપામાઇન નામનું જે છે એની માત્રામાં જો ફેરફાર થાય તો છિન્ન મનોવિકૃતિ એ ઉત્પન્ન થાય. ચિંતાની વિકૃતિ માટે ગાબાના પ્રમાણમાં થયેલ ફેરફારો, જો ચિંતા આપણે ઉત્પન્ન થાય તો એના માટે ગાબાનું જે પ્રમાણ છે એમાં ફેરફાર થાય. આઘાતજન્ય અને આવેગાત્મક વિકૃતિઓમાં સિરોટોનિન અગત્યની ભૂમિકા ભજવે છે. આમ અસાધારણ વર્તનના ઉદ્ભવ માટે જવાબદાર શારીરિક પરિબળોના અભ્યાસ જૈવીય પ્રતિમાન કરવામાં આવે છે. આગળના પીરિયડમાં